પશુપાલન તાલીમ શિબિર જિલ્લા નિષ્ણાત વેટનરી ડોક્ટર દ્વારા પશુરોગ તેમજ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અંગે વિસ્તૃત માહિતી આપી પશુ માવજત વિશે અને ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક છે। પશુપાલન થકી છેવાડાના ગામડાના માણસોને સારી એવી રોજીરોટી પ્રાપ્ત થઈ છે। આ વિસ્તારના લોકો પાસે પોતાનું ગુજરાન ચલાવવા માટે પશુ જ નહીં પણ એક મોટું સાધન છે। પશુઓની યોગ્ય કાળજી લેવા કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા। પશુઓને ઉત્તમ ખોરાક આપીએ તો તેનાથી પશુઓનું આયુષ્ય વધે અને દૂધની ગુણવત્તા વધે। પશુ કેમ્પ યોજી પશુપાલકોને વધુમાં વધુ માર્ગદર્શન મળી રહે તેવા પ્રયત્નોથી મંત્રી મુકેશ પટેલે પશુપાલકો સાથે સંવાદ કર્યો હતો અને જ્યારે મીઠી ગામના પ્રમોદ પટેલને શ્રેષ્ઠ પશુપાલકનો મુખ્યમંત્રી હસ્તે એવોર્ડ પણ આપ્યો હતો। મારું નામ પ્રમોદભાઈ છગનભાઈ પટેલ, મારો રહેવાસી મીંડી ગામ છે। પશુપાલક છે, આજે પશુપાલન શિબિર રાખવામાં આવી શું કે છે? મારે સાહેબ મને થોડુંક જાણવાનું મળ્યું છે પશુપાલનનું, કે હું પશુપાલનનું કામ કરું છે એટલે પશુપાલનમાં હું ઇન્ટરેસ્ટ લેવું છે। સાહેબ હું પહેલે 9 ભેંસ લાવેલો હતો પહેલે, અત્યારે મારી પાસે 85 ભેંસ છે। અત્યારે હું 250-300 લીટર દૂધ ભરું છે એક ટાઈમનું, સવાર સાંજ ઉઠીને 250-300 લીટર દૂધ ભરું છે। તો મારે હું બચત કરું છે અંદરથી। હું દાણા જાનવરને ખવાનું છે, લીલો ચારો ખવાનું છે, સુમૂલ દાણા ખવાનું છે, મીનો મક્ષી પાવડર ખવાનું છે, બધું ખવાનું છે। હવે હું સાહેબ મહિને 4 લાખનું દૂધ ભરું છે તો મારી બચત થાય છે। પશુપાલન જે શિબિર છે એમાં કેવો ફાયદો થશે? મને સાહેબ ઘણો ફાયદો થયો છે ને સારું જાણવાનું મળ્યું છે મને ને સાહેબ મને આવું બી અનુભવ હજુ બી જાણકાર છે કે 100 ભેંસ પાળું એવું ગણતરી છે સાહેબ। મારો એવો અનુભવ છે એમ કે મારી તમન્ના છે કે હું 100 ભેંસ કરી શકું એમ। તમને કે એવોર્ડ પણ મળ્યો હતો? મને એવોર્ડ પણ મને સાલે ઓલપા તાલુકામાં મને ભૂપેન્દ્રભાઈ સાહેબે મને 10,000નો ઇનામ આપ્યું છે। મને ઓલપા તાલુકામાં 2 વાર એવોર્ડ મળ્યો છે મને સારો પશુપાલનમાં। જઈ રહ્યા છે ત્યારે આપણી વચ્ચે